પૂર્વોત્તરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિથી હાલત ગંભીર. ગૃહમંત્રીએ આસામ, સિક્કિમ અને મણિપુરની પરિસ્થિતિની કરી સમીક્ષા. એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેના પ્રભાવિત સ્થળોએ તૈનાત. રવિવારે યુક્રેને 2 રશિયન એરબેઝ પર કર્યો હુમલો. રિપોર્ટ્સ અનુસાર યુક્રેનિયન સુરક્ષા એજન્સીએ કરેલા હુમલામાં એફપીવી ડ્રોનનો થયો ઉપયોગ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આજે એક પ્રશંસનીય ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં દુશ્મની સરહદના મિલિટરી ઓબ્જેક્ટિવ્સને ટાર્ગેટ કરાયા. ખાસ કરીને એવા શસ્ત્રોને તોડી પડાયા જે યુક્રેનને ટાર્ગેટ કરવામાં વપરાયા હતા. રશિયાને ખૂબ મોટું નુકસાન થયું છે, જે યોગ્ય છે. બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની વધી મુશ્કેલીઓ. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ કોર્ટે શેખ હસીનાનું ધરપકડ વોરંટ કર્યું જાહેર. શેખ હસીના પર છે માનવતા વિરુદ્ધ અપરાધના ગંભીર આરોપો. વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશે વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસનને નોર્વે ચેસ 2025માં આપી માત. નોર્વે ચેસના 6થા રાઉન્ડમાં ડી ગુકેશે કરિયરમાં પહેલીવાર મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો અને પોતાની પહેલી જીત હાંસલ કરી હતી. આઈપીએલની 18મી સિઝનની ક્વોલિફાયર 2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું. શ્રેયસ અય્યરની તોફાની બેટિંગે અપાવી જીત. હવે 3 જૂને આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર. બંને ટીમ પાસે પહેલીવાર આઈપીએલની ટ્રોફી જીતવાની તક.